2 મિનિટ. મારા પપ્પા અત્યારે રૂપેશભાઈ તમારું જે 1.5 કલાકનું સંમેલન હતું આ સભામાં સૌથી વધારે અગર કોઈ માણસ તો મારા પપ્પા હતા. અહીંયા જ બેઠા હતા. દરેક ગાયન સિદ્ધાર્થના વાસી તમે જ્યારે ગાતા હતા ને ત્યારે એમની સામે તમે કહેતા હતા દાદા છે એ તમને કહે કે મારી સામે દાદા છે. એમનો આનંદ બહુ સસ્તો હતો. સાંજના અમે બેઠા હોઈએ ને કે પપ્પા સ્વિટ્ઝરલેન્ડ તો શિખરજી અને શિખરજી જે રીતે બોલે ને તમને એમ થાય કે મારે 10 કરોડની લોટરી લાગી છે. 4 વાગે જ્યારે ચા પીતા હોય ને ત્યારે બહારથી એક ચોકલેટ લઈને આવે કે દાદુ ચોકલેટ. અને ચોકલેટનો પીસ જ્યારે મોઢામાં મૂકે ને ત્યારે મને લાગે કે હું તાજમાં અહીં ટોપ ફ્લોર પર પ્રાઇવેટ ડિનર લઈ રહ્યો છું. એની જે ખુશી છે એના કરતાં 100 ગણી ખુશી એ ચોકલેટના ટુકડામાં એમનો આનંદ બહુ સસ્તો હતો. આજે મને રિયલાઇઝ થાય છે પણ એમની હાજરી હવે બહુ મોટી છે. એ બધું ટાઈમસર કરતા. 9:50 નીકળી જતા, 1:10 પાછા લંચ માટે નીકળી જતા, સાંજના 6:10 ચોગિયાર માટે નીકળી જતા. સારું મરણ પણ ટાઈમસર જ કર્યું. થોડા ડેલિકેટ રોગની શરૂઆત હજી થઈ નથી. અમે સેવા કરવાનું ચાલુ કર્યું નથી. ચોથી રાત છે જ્યારે અમે થોડી સેવા કરવા માટે અમે પ્લાનિંગ કરીએ છીએ બધા ઘરવાળા અને વિધાઉટ વોર્નિંગ 10 મિનિટમાં બસ મારી મમ્મી યુ વોઝ સો પ્રોટેક્ટેડ. મમ્મીએ જે ધર્મ પમાડ્યો એ 10 મિનિટમાં એમને આખો નિચોડ પણ આપ્યો. આનંદ છે કે દુઃખ છે ખબર નથી પણ લિસન આઈ ડુ. થેન્ક યુ. એમના હૃદયમાં કેટલું ભરેલું છે અને ખરેખર બહુ ઓછું આપણી સમક્ષ વ્યક્ત કરી શક્યા છે. સમયના એકદમ પંક્ચ્યુઅલ હતા. મને એ બોલતા હતા ને કે આમ રૂવાડા ઊભા થઈ ગયા છે. કેટલી સરસ મજાની વાત. એમને સૌથી વધારે ગમતું હોય ને તો ધર્મ આરાધના, ધર્મ કરવું અને સૌથી વધુ જે